શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું પરમા એકાદશીની કથા વાર્તા. તો ચાલો શરૂ કરીએ પરમા એકાદશીની કથા. પુરુષોત્તમ માસની શુક્લ એકાદશીના વ્રતનું નામ, કથા અને વિધિ જાણ્યા પછી યુધિષ્ઠિરે કૃષ્ણ પક્ષ એકાદશી વિશે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી, જેથી શ્રી કૃષ્ણ ભગવાને નીચેની કથા કહી સંભળાવી. સુમેધા નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ પવિત્રા હતું. તે સાચે જ પવિત્ર અને પતિવ્રતા હતા. કર્મ સંજોગે તે બ્રાહ્મણ નિર્ધન બન્યો. કોઈ તેને ભિક્ષા આપતું નહીં. છતાં તેની પત્ની પોતે ભૂખી રહીને પણ પતિને જમાડતી. કોઈ અતિથિ આવે તો તેનો પણ આદર સત્કાર કરતી. બ્રાહ્મણ આ બધું સમજતો હતો. તેણે એક વખત પોતાની પત્ની સમક્ષ દરખાસ્ત મૂકી કે કેટલા દિવસ સુધી આમ કર્યા કરીશું. આના કરતાં હું પરદેશ 2 પૈસા રળવા અર્થે જાઉં. પત્નીને આ પસંદ ન હતું. તેણે કહ્યું, આ તો કર્માધીન છે. ગયા જન્મે કશું દાન નહીં કર્યું હોય, તેથી આ જન્મે કંઈ મળતું નથી. તમે મને તરછોડીને જશો નહીં. આપણો ભાગ્યોદય જ્યારે લખાયો હશે ત્યારે બધું અહીં જ થશે. સુમેધા અને તેની પત્ની પવિત્ર જ્યાં રહેતા હતા ત્યાં એક સમયે કૌંડલ્ય ઋષિ પધાર્યા. પતિ પત્નીએ તેની આગતા સ્વાગતા કરી. પછી પોતાની દરિદ્રતા દૂર થાય તેવો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ઋષિએ જણાવ્યું, બધા દુઃખ, પાપ, દરિદ્રતાનો નાશ કરનારું પરમા નામે એકાદશીનું વ્રત છે. આ એકાદશી પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં આવે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવાને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વે કુબેર આ વ્રત કરવાથી તે આજે કુબેર ભંડારી બન્યા છે. હરિશ્ચંદ્ર રાજાને રાજ્યની પ્રાપ્તિ થઈ હતી. આ દિવસે સ્નાન, ધ્યાન, ઉપવાસ, જાગરણ અને કીર્તન કરવાનું. આ રીતે 5 રાત્રિ સુધી પંચરાત્ર વ્રત કરશો તો તમારી દરિદ્રતા દૂર જતી રહેશે. ઋષિના કહેવા મુજબ સુમેધા અને પવિત્રાએ વ્રત કરવાથી તે પ્રદેશનો એક રાજકુમાર તેમની પાસે અનાયાસે આવ્યો અને દરેક ઉપયોગી વસ્તુઓથી ભરેલું એક સુંદર ઘર તેને દાનમાં આપ્યું અને સાથે એક ગામ ગુજરાન ચલાવવા માટે પણ આપ્યું. આમ પરમા એકાદશીના વ્રતના કારણે બ્રાહ્મણ અને દંપતી સુખી જીવન જીવવા માંડ્યા અને અંતે વૈકુંઠમાં ગયા. તો મિત્રો, આ હતી પરમા એકાદશીના દિવસે સાંભળવાની પવિત્ર કથા વાર્તા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.